11 આર્ટ્સ ની અંદર એસપીસીસી વિષયના પ્રથમ ચેપ્ટરની આપણે શરૂઆત કરેલી છે. એસપીસીસી વિષય ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ એનો આજે પાર્ટ 6. હવે આ 6th પાર્ટની અંદર આપણે માહિતી સંચારની જુદી જુદી પદ્ધતિઓ વિશે વિગતવાર સમજૂતી મેળવવાની છે. અગાઉના સેશનમાં આપણે માહિતી સંચાર માટેની મુખ્ય બે પદ્ધતિઓ મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચારનો એના માધ્યમો સાથે વિગતવાર પરિચય મેળવ્યો હતો. હવે આજે બાકીની ચાર પદ્ધતિઓ એટલે કે દ્રશ્ય માહિતી સંચાર, શ્રાવ્ય માહિતી સંચાર, દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર અને મૌન માહિતી સંચાર વિશે વિગતવાર એના માધ્યમો સાથેનો પરિચય કેળવવાનો છે. તો ભારત દેશના વાણિજ્ય ક્ષેત્રની અંદર મુખ્યત્વે માહિતીની આપ-લે માટે જુદી જુદી 6 પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. દેશના વેપાર, ધંધા અને ઉદ્યોગોમાં દરેક ધંધાકીય એકમ અથવા તો દરેક વેપારિક પેઢી અથવા તો દરેક કંપની એ પોતે પોતાને અનુકૂળ આવે એ પદ્ધતિએ એક બીજી પેઢીઓ સાથે અથવા એક બીજા વેપારીઓ સાથે માહિતી સંચાર કરે છે. સામાન્ય અર્થમાં આપણે જોઈ ગયા માહિતી સંચાર એટલે શું? તો માહિતીની આપ-લે, માહિતીની લેવડ-દેવડ અથવા તો માહિતીનું આદાન-પ્રદાન. એટલે કે કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા કે કોઈ એક કંપની કે પેઢી દ્વારા પોતાની માહિતીને, પોતાના વિચારો, લાગણીઓ અને અભિવ્યક્તિઓને સામે બીજા અન્ય પક્ષકારો સુધી અથવા તો અન્ય વ્યક્તિઓના જૂથ સુધી અથવા તો અન્ય કંપનીઓ કે પેઢીઓ સુધી પહોંચાડવી એ પ્રક્રિયાને માહિતી સંચાર કહેવામાં આવે છે. અને વિશિષ્ટ અર્થમાં જોઈએ તો વાણિજ્યની ભાષામાં એની વ્યાખ્યા આપણે શીખી ગયા છીએ એ મુજબ વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરી અને કરવામાં આવતી માહિતીની આપ-લેની પ્રક્રિયાને વિશિષ્ટ અર્થમાં માહિતી સંચાર કહેવાય છે. તો માહિતી સંચારની અલગ અલગ 6 પદ્ધતિઓ ભારત દેશની અંદર ઉપયોગમાં લેવાય છે. હવે 6 માંથી સૌથી વધુ પ્રચલિત, સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ સરળ અને સસ્તી પદ્ધતિ છે એ છે મૌખિક માહિતી સંચાર. ત્યારબાદ એના પછી દ્વિતીય ક્રમે છે એ લેખિત માહિતી સંચારની પદ્ધતિ. હવે આમાંથી મૌખિક માહિતી સંચાર એ એવી પદ્ધતિ છે કે જેનો ઉપયોગ એ સૌ કોઈ સામાન્ય વ્યક્તિઓ પણ સરળતાથી કરી શકે છે અને આર્થિક દ્રષ્ટિએ પ્રમાણમાં એ બિન ખર્ચાળ છે. એટલે કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં ધંધાકીય એકમને કે પેઢીને કે કંપનીને કોઈ વિશેષ ખર્ચ કરવાની જરૂર પડતી નથી. કોઈ નાણાકીય બોજો અથવા તો કોઈ આર્થિક બોજો ઉઠાવવો પડતો નથી. કારણ કે મૌખિક માહિતી સંચારમાં માત્ર ને માત્ર ભાષા અને શબ્દોનો જ ઉપયોગ થાય છે. એના માટે કોઈ વિશિષ્ટ સાધનો કે ઇલેક્ટ્રોનિક્સ સાધનો અથવા તો ઇન્ટરનેટ કનેક્શન એવા કોઈ બીજા સાધન સામગ્રીનો ખર્ચ કરવો પડતો નથી, એની જરૂર પડતી નથી અને એની જાળવણી પણ કરવી પડતી નથી. બધા માટે શક્ય છે, બધા લોકો સરળતાથી ઉપયોગમાં લઈ શકે એવી પદ્ધતિ એ આ મૌખિક માહિતી સંચારની પદ્ધતિ છે. ત્યાર પછી આપણે આગલા સેશનમાં પાર્ટ 5 ની અંદર લેખિત માહિતી સંચાર વિશે પણ ભણી ગયા કે તેમાં માહિતીને અનુરૂપ હોય તેવા શબ્દો અને માહિતીને અનુરૂપ હોય તેવી ભાષા અને વાક્યોનો પ્રયોગ કરીને માહિતીને યોગ્ય શબ્દો દ્વારા લેખિત સ્વરૂપે એટલે કે લખાણ સ્વરૂપે રજૂ કરવામાં આવે તો એને લેખિત માહિતી સંચારની પદ્ધતિ કહેવાય છે. લેખિત માહિતી સંચારના માધ્યમોમાં આપણે પુસ્તકો, હસ્તપ્રત, વર્તમાનપત્રો, સામાયિકો, ત્યાર પછી હોર્ડિંગ્સ, ચોપાનિયા, ફરફરિયા, જાહેર ખબરો વગેરેના માધ્યમો વિશે ભણી ગયા. અને મૌખિક માહિતી સંચારની અંદર કુલ 6 માધ્યમો વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી,
જૂથ ચર્ચા અને ભાષણ વિશે આપણે સમજ્યા. હવે માહિતી સંચારની ત્રીજી પદ્ધતિની અહીંયા શરૂઆત કરવાની છે. આ ત્રીજી પદ્ધતિ એટલે દ્રશ્ય માહિતી સંચાર. દ્રશ્ય એટલે જોઈ શકાય તેવું, દેખી શકાય તેવું, નરી આંખે આપણે જેને જોઈ શકીએ એ પ્રકારના સાધનોની મદદથી થતી માહિતીની આપ-લે, જેને આપણે દ્રશ્ય માહિતી સંચાર કહીએ છીએ. એટલે કે જોઈ શકાય તેવા સાધનોની મદદથી થતી માહિતીની આપ-લે. દ્રશ્ય એટલે દેખી શકાય, નરી આંખે જોઈ શકાય તેવા સાધનો. તો કોને કહેવાય દ્રશ્ય માહિતી સંચારની પદ્ધતિ? એનો પહેલા આપણે અર્થ સમજીએ. એની વ્યાખ્યા કે શબ્દોના ઉપયોગ વગર, બોલ્યા કે સાંભળ્યા વગર, માત્ર જોઈ અને સમજીને, એટલે કે માત્ર જોઈ શકાય તેવા સાધનોની મદદથી થતી માહિતીની આપ-લેને દ્રશ્ય માહિતી સંચાર કહેવાય છે. મૌખિક અને લેખિત પદ્ધતિમાં જેમ આપણે યોગ્ય શબ્દો, યોગ્ય વાક્યો અથવા તો યોગ્ય ભાષાનો ઉપયોગ કરીએ છીએ, એ અહીંયા કરવાનો નથી. શબ્દોનો ઉપયોગ જ નથી. શબ્દોના ઉપયોગ વગર, એટલે કે શબ્દોનો ઉપયોગ કર્યા વગર, શબ્દોનો ઉપયોગ કર્યા સિવાય શબ્દો પણ નથી વાપરવાના, વાક્ય રચનાને પણ ક્યાંય ઉપયોગમાં નથી લેવાની. શબ્દો અને વાક્યોના ઉપયોગ વગર, બોલ્યા અથવા તો સાંભળ્યા વગર, બોલ્યા કે સાંભળ્યા વગર, માત્ર ને માત્ર આંખેથી જોઈને, જોઈ શકાય તેવા સાધનોની મદદથી જે માહિતીની આપ-લે થાય છે એને આપણે દ્રશ્ય માહિતી સંચાર કહી શકીએ છીએ. એટલે કે એમાં કોઈ પણ પ્રકારે શબ્દો કે વાક્યો કે ભાષાનો ઉપયોગ કરવાનો થતો નથી. માત્ર ને માત્ર નરી આંખે જોઈ શકાય, દેખી શકાય તેવા સાધનોની મદદથી માહિતીની આપ-લે થાય છે. અને એવી માહિતીની આપ-લેને આપણે દ્રશ્ય પદ્ધતિથી, એટલે કે જોઈ શકાય તેવા સાધનોની મદદથી થતી માહિતી સંચારની પ્રક્રિયા કહીએ છીએ. હવે દ્રશ્ય માહિતી સંચારના માધ્યમોમાં ચિહ્નો, ચિત્રો, પ્રતીકો, આલેખો, નકશા અને રંગો વગેરે એ દ્રશ્ય માહિતી સંચારના માધ્યમો છે. ફરીથી 6 માધ્યમો અહીંયા પણ એ દ્રશ્ય માહિતી સંચારના ચિહ્નો, ચિત્રો, પ્રતીકો, આલેખ, નકશા અને રંગો વગેરે આ 6 માધ્યમો એ દ્રશ્ય માહિતી સંચારના ગણાય છે. મોટે ભાગે રસ્તાની અંદર આગળ ડ્રાઇવિંગ કરતી વખતે જો આપણે ડાબી બાજુએ પેટ્રોલ પંપનું નિશાન જોઈએ છીએ અથવા તો શાળાનું નિશાન, એનું ચિત્ર દોરેલું એનું બેનર જોઈએ છીએ, તો એ ચિહ્નો દ્વારા માહિતી સંચાર થાય છે કે આગળ પેટ્રોલ પંપ છે, અથવા તો આગળ જતા શાળા આવે છે, અથવા તો આગળ જતા બમ્પનું ચિહ્ન છે. તો આગળ એ કાર ચાલકે સાવધાની રાખવી પડે કે બમ્પનો સામનો કરવાનો છે. આ રીતે જુદા જુદા ચિહ્નો મૂકીને, જુદા જુદા ચિહ્નો દ્વારા જે માહિતી દર્શાવેલી હોય છે એ દ્રશ્ય માહિતી સંચારનું ઉદાહરણ છે. જુદા જુદા ચિત્રો એ પણ આપણે રોડ રસ્તા ઉપર ક્યારેક જોઈએ છીએ. મોટે ભાગે એ ચિત્રો પણ દ્રશ્ય માહિતી સંચારનું ઉદાહરણ છે. જુદા જુદી નિશાનીઓ, એટલે કે પ્રતીકો, લોગો, દવાખાનાનો લોગો, બેંક આવતી હોય તો એના માટેનો લોગો, બરાબર. તો એ જુદા જુદા પ્રતીકો કે નિશાનીઓ અથવા તો લોગો એ પણ દ્રશ્ય માહિતી સંચારની પદ્ધતિનું ઉદાહરણ છે. ત્યાર પછી આલેખ. આલેખ ગ્રાફ પેપરની અંદર x અક્ષ અને y અક્ષ ઉપર આપણે જે આલેખ દ્વારા માહિતીનું નિરૂપણ કરીએ છીએ, કોઈ પણ સંખ્યાત્મક માહિતી અથવા તો કોઈ પણ આંકડાકીય માહિતી કે જેને આપણે ગ્રાફ પેપર ઉપર રજૂ કરીને, એટલે કે આલેખ પત્ર ઉપર x અને y અક્ષ દ્વારા રજૂ કરી અને એનું ફરીથી વિશ્લેષણ કરી શકીએ છીએ. એમાં વધારો, ઘટાડો કે એનું ટકાવારી પ્રમાણ દર્શાવી શકીએ છીએ. એમાં કે બીજા કોઈ શબ્દો કે વાક્યોનો ઉપયોગ થતો નથી. માત્ર આલેખ દ્વારા એ માહિતીનું નિરૂપણ થાય છે. આલેખ દ્વારા જ માહિતી રજૂ કરી અને દર્શાવાય છે. એટલા માટે કહી શકાય કે આલેખ એ પણ દ્રશ્ય માહિતી સંચારનું માધ્યમ છે, દ્રશ્ય માહિતી સંચારનું ઉદાહરણ છે. એમાં ક્યાંય એ બોલવાની કે સાંભળવાની જરૂર પડતી નથી. એ આલેખને જોઈને, એ આલેખને દેખીને આપણે દ્રશ્ય પદ્ધતિથી એની માહિતી સમજી શકીએ છીએ. ત્યાર પછી નકશા અને રંગો. નકશાઓ દ્વારા પણ એ નકશાના વિવિધ ભાગો જોઈ અને આપણે
કેટલાક વિસ્તારોમાં જળ વિસ્તાર છે એટલે કે નદીઓ કે સમુદ્રનો વિસ્તાર છે એ જો બ્લુ અથવા તો દુધિયા કલરથી નકશામાં દર્શાવેલું હોય તો એ આપણને જોઈ શકાય છે. એ રંગ પણ દ્રશ્ય માહિતી સંચારનું માધ્યમ છે. જો એ નકશામાં ક્યાંય લીલા કલરથી જે તે ભાગ દર્શાવેલો હોય તો ત્યાં ઘાસના મેદાનો અથવા તો હરિયાળી કે જંગલ વિસ્તાર છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. પર્વતોનું નિશાન હોય નકશાઓની અંદર તો એમાં એ જે તે ભાગમાં પર્વતો દર્શાવાયેલા છે એ પણ આપણે નકશામાં દેખી શકીએ છીએ. તો નકશા અને નકશાના રંગો પણ એ દ્રશ્ય માહિતી સંચારનું અગત્યનું માધ્યમ છે, જેમાં માત્ર એ જોઈને સમજીને અને માહિતીની આપ-લે થઈ શકે છે. ક્યાંય કોઈ રીતે બોલવાની કે સાંભળવાની કે શબ્દો કે વાક્ય રચનાના ઉપયોગની જરૂર પડતી નથી. તો આ છે દ્રશ્ય માહિતી સંચારની પદ્ધતિ કે જેમાં જોઈ શકાય તેવા, નરી આંખે દેખી શકાય તેવા સાધનોની મદદથી થતો માહિતી સંચાર એ આગળ વધારવામાં આવે છે. ચોથી પદ્ધતિ માહિતી સંચારની જે શ્રાવ્ય માહિતી સંચાર છે. શ્રાવ્ય માહિતી સંચાર કોને કહેવાય? ચોથી મુખ્ય પદ્ધતિ ભાષા કે શબ્દોના ઉપયોગ અને જુદા જુદા અવાજો દ્વારા બોલનાર તેમજ સાંભળનાર વ્યક્તિ સામસામે ન હોય તો પણ થતી માહિતીની આપ-લેને શ્રાવ્ય માહિતી સંચાર કહેવાય છે. શ્રાવ્ય એટલે સાંભળી શકાય તેવું, કાનો દ્વારા સાંભળી શકાય તેવું, એટલે કે એમાં જુદા જુદા અવાજોનો ઉપયોગ કરવામાં આવે છે. બોલનાર અને સાંભળનારને રૂબરૂ સામસામે પરસ્પર હાજર રહેવાની જરૂરિયાત હોતી નથી. બોલનાર અને સાંભળનાર ઉપલબ્ધ ન હોય તો પણ, બોલનાર અને સાંભળનાર પરસ્પર સામસામે હાજર ન હોય તો પણ, પરસ્પર રૂબરૂ ન મળી શક્યા હોય તો પણ, બોલનાર કે સાંભળનારની ઉપલબ્ધતા ન હોય તો પણ ભાષા અને શબ્દોનો ઉપયોગ કર્યા વગર, ભાષા કે શબ્દો વાપર્યા વગર જુદા જુદા અવાજો દ્વારા, જુદા જુદા વોઇસ દ્વારા એ માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે, અથવા તો એક વ્યક્તિ કે જૂથ તરફથી બીજા કોઈ વ્યક્તિ કે જૂથને, અથવા તો એક વેપારી પેઢી કે કંપની તરફથી સામે અન્ય કોઈ વેપારી પેઢી કે કંપનીને પહોંચાડવામાં આવે કે જેમાં એ બોલનાર અને સાંભળનાર એટલે કે માહિતી મોકલનાર અને માહિતી મેળવનાર બંને પરસ્પર સામસામે રૂબરૂ હાજર હોતા નથી. તો એવી પદ્ધતિમાં માત્ર અવાજો દ્વારા સાંભળીને એ શ્રાવ્ય પદ્ધતિથી માહિતીની આપ-લે થાય છે. તો જેમાં એને આપણે શ્રાવ્ય માહિતી સંચાર કહી શકીએ. તો શ્રાવ્ય માહિતી સંચાર એટલે સાંભળી શકાય તેવા સાધનોની મદદથી થતી માહિતી સંચારની પ્રક્રિયા. દ્રશ્ય એટલે કે જોઈ શકાય તેવા સાધનોનો ઉપયોગ અને શ્રાવ્ય એટલે કે સાંભળી શકાય તેવા સાધનોનો ઉપયોગ. હવે શ્રાવ્ય માહિતી સંચારના માધ્યમો કયા કયા છે? તેમાં આપણને 3-4 માધ્યમો દર્શાવ્યા છે. રેડિયો, ટેલિફોન, સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક અને ટેપ રેકોર્ડર એ શ્રાવ્ય માહિતી સંચારના સાધનો અથવા તો માધ્યમો છે. આ દરેક જે ઉદાહરણ જોયા આપણે ચારે ચાર એ શ્રાવ્ય માહિતી સંચારના ગણાય છે. રેડિયોની અંદર પણ આપણે રેડિયોમાં જે કંઈ માહિતી પ્રસારિત થાય છે એને માત્ર સાંભળી શકીએ છીએ. એ બોલનારને જોઈ શકતા નથી, એને રૂબરૂ મળી શકતા નથી. એ જે કંઈ માહિતી આપે છે કે જે કંઈ સમાચાર વાંચે છે એને આપણે કાનોથી સાંભળી શકીએ છીએ. તો રેડિયો એ પણ શ્રાવ્ય માહિતી સંચારનું ઉદાહરણ છે. ટેલિફોન, આપણા અત્યારના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની વાત નથી, પરંતુ અગાઉના સમયના જૂના લેન્ડલાઈન ટેલિફોન કે જેમાં માત્ર એ બોલનાર અને સાંભળનાર બંને એ રિસીવરની મદદથી એકબીજા સાથે વાતચીત કરી શકતા હતા. એમાં રૂબરૂ મળવાની કે પરસ્પર સામસામે હાજર રહેવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નહોતી. તો એ અગાઉના જૂના ટેલિફોન પણ એ શ્રાવ્ય માહિતી સંચારનું માધ્યમ કે ઉદાહરણ ગણાય છે. ત્યાર પછી સીડી, જેનું ફૂલ ફોર્મ થાય છે કોમ્પેક્ટ ડિસ્ક, ટૂંકમાં આપણે એને સીડી કહી શકીએ. તો સીડીમાં પણ એ સીડીને કોમ્પ્યુટર સાથે કે લેપટોપ સાથે કે ડીવીડી સાથે કનેક્ટ કરી અને આપણે એની માહિતીને સાંભળી શકીએ છીએ. એમાં માત્ર બોલનાર કે સાંભળનારે રૂબરૂ હાજર રહેવાની જરૂર હોતી નથી. તો સીડી અને ટેપ રેકોર્ડરમાં પણ કોઈ પણ કેસેટ લગાવી અને આપણે એ કેસેટની અંદરની માહિતી કે ગીતો જે કંઈ પણ એમાં રેકોર્ડિંગ કરેલું છે એને સાંભળી શકીએ છીએ. તો ટેપ રેકોર્ડર પણ
શ્રાવ્ય માહિતી સંચારનું ઉદાહરણ છે. હવે પાંચમી પદ્ધતિ આવે છે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર. માહિતી સંચારની 6 પદ્ધતિઓમાં મુખ્યત્વે આપણે પાંચમી પદ્ધતિ ઉપર પહોંચ્યા છીએ, જેમાં ઓડિયો પ્લસ વિઝ્યુઅલ, ઓડિયો વિડિયો બંને મિક્સ, બંને સંયુક્ત, બંને ભેગું દર્શાવવામાં આવે છે. એ દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર. દ્રશ્ય એટલે કે જોઈ શકાય તેવા સાધનો અને શ્રાવ્ય એટલે કે સાંભળી શકાય તેવા સાધનોની મદદથી થતી માહિતી સંચારની પ્રક્રિયા એને કહેવાય દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર. પાંચમો પોઈન્ટ માહિતી સંચારની પદ્ધતિઓમાં. તો કોને કહેવાય દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર? જુઓ, એમાં માહિતીની આપલેની આ એક એવી પદ્ધતિ છે કે જેમાં જોવાનું અને સાંભળવાનું કાર્ય એક સાથે થતું હોય છે. તો તેવી પદ્ધતિને દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર કહેવાય છે. ઓડિયો પ્લસ વિઝ્યુઅલ. માહિતી સંચારની એવી રીત, માહિતીની આપલેની એવી પદ્ધતિ, માહિતીની લેવડ દેવડની એવી પ્રક્રિયા કે જેમાં જોવાનું અને સાંભળવાનું બંને કાર્ય એક સાથે થતા હોય. આપણે અત્યારે જે વિડિયો લેક્ચર્સ રેકોર્ડિંગ થાય છે અને તમે એને સાંભળો છો, તો એ ઉદાહરણ છે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચારનું. અહીંથી બોલાય છે, એ સાંભળી પણ શકાય છે, તમે મને એ YouTube ચેનલ પર જોઈ પણ શકો છો. તો એ જોઈ શકાય અને સાંભળી શકાય બંને કાર્ય એક સાથે થતા જોવા મળે છે. તો માહિતી સંચારની એવી રીત કે એવી પદ્ધતિ કે જેમાં જોવાનું અને સાંભળવાનું કાર્ય બંને એક સાથે થતું હોય. અગાઉ આપણે જોયા બંને જુદા જુદા માધ્યમો, પરંતુ અહીંયા જોવાનું અને સાંભળવાનું કાર્ય બંને સંયુક્ત રીતે થતું હોય, બંને કાર્ય એક સાથે એક જ સમયે શક્ય બનતા હોય, તો એવી પદ્ધતિને દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર કહેવાય છે. ઓડિયો પ્લસ વિઝ્યુઅલ એટલે કે જોઈ પણ શકાય અને દેખી પણ શકાય તેવા માધ્યમોની મદદથી થતો માહિતી સંચાર. એના માધ્યમોમાં ચલચિત્રો એટલે કે મૂવીઝ, આપણા હિન્દી પિક્ચરો કે ફિલ્મો, એમાં આપણે એ વાર્તાલાપ સાંભળી પણ શકીએ છીએ, સામે એને ટીવી સ્ક્રીન પર કે કોમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીન પર જોઈ પણ શકીએ છીએ. તો ચલચિત્રો એટલે કે મૂવીઝ એ દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચારનું ઉદાહરણ છે. ત્યારબાદ ડીવીડી એ પણ દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચારના ઉદાહરણોમાં સમાવિષ્ટ છે. ટેલિવિઝન, ટીવી અને કોમ્પ્યુટર. ટેલિવિઝનની અંદર પણ આપણે ન્યૂઝ અથવા તો મૂવીઝ અથવા તો સ્પોર્ટ્સ એ જોઈ પણ શકીએ છીએ અને એની કોમેન્ટ્રી સાંભળી પણ શકીએ છીએ. તો એ દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચારમાં સમાવિષ્ટ માધ્યમો છે. અને હવે માહિતી સંચારની છેલ્લી પણ મહત્વની પદ્ધતિ, છઠ્ઠી, એ મૌન માહિતી સંચાર. મૌન માહિતી સંચાર કોને કહેવાય? તો માહિતી સંચારની પ્રક્રિયા શબ્દો વગર પણ શક્ય છે. દર વખતે શબ્દો કે વાક્યો કે ભાષાની જરૂર નથી. માહિતીની લેવડ દેવડની પ્રક્રિયા એટલે કે માહિતી સંચારની પ્રક્રિયા એ શબ્દો વગર પણ થઈ શકે છે. શબ્દો વગર પણ શક્ય છે. કદાચ શબ્દોની ગેરહાજરી હોય તો એ માહિતીની આપલે તો થઈ જ શકે છે, બોલવાની કે સાંભળવાની જરૂર નથી. તો માહિતી સંચારની પ્રક્રિયા શબ્દો વગર પણ શક્ય છે. માહિતીની આપલેની એવી પદ્ધતિ કે જેમાં શબ્દોની સંપૂર્ણ ગેરહાજરી હોય, શબ્દોનો ઉપયોગ જ ન હોય, એ શબ્દો વગરની પ્રક્રિયા એને કહેવાય છે મૌન માહિતી સંચાર. એમાં માધ્યમો તરીકે શું વપરાય? તો કે ચહેરાના હાવભાવ, બોડી લેંગ્વેજ અથવા તો સાઇન લેંગ્વેજ એટલે કે ઈશારાઓ દ્વારા પણ માહિતીની આપલે. તો ચહેરાના હાવભાવ દ્વારા, ઈશારાઓ દ્વારા પણ વ્યક્તિ ક્યારેક એ પોતાની લાગણીઓ કે પોતાની સંમતિ કે અસંમતિ વ્યક્ત કરે છે. એમાં ક્યાંય બોલવાની કે સાંભળવાની કે બોલનાર અને સાંભળનાર વ્યક્તિએ પરસ્પર એકબીજા સાથે રૂબરૂ હાજર રહેવાની જરૂર પડતી નથી. શબ્દોની ગેરહાજરી હોય તો પણ મૌન પદ્ધતિએ માહિતી સંચાર થઈ શકે છે, જેમાં ચહેરાના હાવભાવ એટલે કે બોડી લેંગ્વેજ અથવા તો ઈશારાઓની પદ્ધતિ એટલે કે સાઇન લેંગ્વેજ અથવા તો બીજા અન્ય ચહેરાની ચેષ્ટાઓ દ્વારા એ માહિતીની આપલે થઈ શકે છે. તો માહિતી સંચારની મુખ્ય 6 પદ્ધતિઓનો આપણે અભ્યાસ કર્યો છે. હવે માહિતી સંચારની 6 પદ્ધતિઓ વિશે અર્થ અને માધ્યમો આપણે થિયરિકલ સમજ્યા. હવે એની ચાર્ટ દ્વારા રજૂઆત છે. માહિતી સંચારની 6 પદ્ધતિઓના જુદા જુદા માધ્યમો, એ માધ્યમો પણ આપણને 1, 2 અને 3 માર્ક્સમાં પૂછાય છે.
કે 6 પદ્ધતિઓના બે માધ્યમો લખો, અથવા તો માહિતી સંચારની 6 પદ્ધતિઓના 3 માધ્યમો વર્ણવો. એમાં માત્ર આપણે માધ્યમોના નામ જ દર્શાવવાના છે. એટલે દરેક પોઈન્ટની અંદર તો આપણે લખ્યું છે માધ્યમોને અલગ પાડીને, પણ એ ચાર્ટ સ્વરૂપે એની રજૂઆત છે, ચાર્ટ સ્વરૂપે એની સમજૂતી છે. તો કુલ 6 પદ્ધતિઓ માહિતી સંચારની એ આપણે જોઈ ગયા. પહેલી પદ્ધતિ મૌખિક માહિતી સંચાર, બીજી લેખિત માહિતી સંચાર, ત્રીજી દ્રશ્ય માહિતી સંચાર, ચોથી શ્રાવ્ય માહિતી સંચાર, પાંચમી દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર અને છેલ્લી અને છઠ્ઠી પદ્ધતિ છે મૌન માહિતી સંચાર. હવે એ દરેકમાં કયા કયા માધ્યમો અથવા તો કયા કયા સાધનો વપરાય છે એનું આપણે ચાર્ટ દ્વારા વિગતવાર પરિચય મેળવવાનો છે. તો માધ્યમોની અંદર આપણે ભણી ગયા કે માહિતી સંચારની પ્રક્રિયાનો ચોથો તબક્કો છે માધ્યમ, જેને આપણે મીડિયમ અથવા તો ચેનલ પણ કહી શકીએ. તો એ માધ્યમ અસરકારક હોવું જોઈએ અને સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર બોલનાર વ્યક્તિ એટલે કે માહિતીને રજૂ કરનાર વ્યક્તિ એ યોગ્ય માધ્યમ પસંદ કરે છે. તો આપણે 6 પદ્ધતિના જુદા જુદા માધ્યમોના માત્ર નામ યાદ રાખવાના છે અને ચાર્ટ સ્વરૂપે એની રજૂઆત ભણવાની છે. પહેલી પદ્ધતિ છે મૌખિક માહિતી સંચાર. એમાં 6 માધ્યમો છે: વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, જૂથ ચર્ચા અને ભાષણ. આપણે આના વિશે પણ એ લાસ્ટ સેશનમાં વિગતવાર પરિચય મેળવી ચૂક્યા છીએ કે બે વ્યક્તિઓ ભેગા મળે અને સર્વસામાન્ય મુદ્દા પર પોતાના અભિપ્રાયો રજૂ કરતા હોય તો એને વાતચીત અથવા તો વાર્તાલાપ કહેવાય. સંવાદ, કોઈ એક બાબતની હકારાત્મક પાસાઓની ચર્ચા થતી હોય તો એ સંવાદ કહી શકાય, અને જો નકારાત્મક પાસાઓની ચર્ચા થતી હોય તો એ વિવાદનું સ્વરૂપ છે. ત્યાર પછી ગોષ્ઠી, જેની અંદર બાળપણના અથવા તો ભૂતકાળના બે મિત્રો એ ભવિષ્યમાં લાંબા સમય પછી ભેગા થયા હોય અને ભેગા થઈ અને નાનપણની, પોતાના બાળપણની કે સ્કૂલની કે કોલેજ લાઈફની યાદોની વાત કરે તો એને ગોષ્ઠી કહી શકાય છે. જૂથ ચર્ચા, જેને આપણે ગ્રુપ ડિસ્કશન તરીકે પણ ઓળખી શકીએ, કે હાજર રહેલા કુલ વ્યક્તિઓના બે ભાગ પાડી દેવામાં આવે છે અથવા તો બે થી વધારે ભાગ પાડી દેવામાં આવે છે. એ દરેક ભાગને જૂથ અથવા તો ગ્રુપ કહેવાય છે. અને એક સર્વસામાન્ય મુદ્દા ઉપર અથવા તો કોઈ એક સર્વસામાન્ય બાબત કે ટોપિક ઉપર પહેલા એક જૂથ પોતાના વિચારો કે અભિપ્રાયો રજૂ કરે, ત્યારબાદ બીજું જૂથ એમાં પોતાના વિચારો કે અભિપ્રાયો વર્ણવે, ત્યારબાદ જો ત્રીજું જૂથ હોય તો એ ત્રીજું જૂથ પોતાના વિચારો કે અભિપ્રાયો વર્ણવે, અને ત્યાર પછી કોઈ એક ચોક્કસ નિર્ણય ઉપર અથવા તો કોઈ એક ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચવામાં આવે છે. એ જૂથ ચર્ચા છે. અને ચૂંટણી સમયે મતદાનની પહેલા એ રાજકીય નેતાઓ દ્વારા જે રેલીઓ સંબોધવામાં આવે છે, જેમાં કોઈ એક પક્ષનો નેતા એની વિચારધારા રજૂ કરે અને પ્રજા એને સાંભળે છે, તો એ ભાષણ પણ મૌખિક માહિતી સંચારના માધ્યમો છે. મૌખિક માહિતી સંચારના સાધનો પણ કહી શકાય, માધ્યમો પણ કહી શકાય. મુખ્યત્વે 6: વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, જૂથ ચર્ચા અને ભાષણ. ત્યાર પછી બીજી મુખ્ય પદ્ધતિ આપણે ભણ્યા એ લેખિત માહિતી સંચાર. તો લેખિત માહિતી સંચારના તો અગણિત માધ્યમો છે. સૌથી વધારે માધ્યમો લેખિત માહિતી સંચારના છે, અંદાજિત 10-12 જેટલા. પુસ્તક, આપણી દરેક વિષયની ટેક્સ્ટ બુક એ લેખિત માહિતી સંચારનું ઉદાહરણ છે, એનું માધ્યમ છે. સાહિત્ય, આપણે એ પણ ભણી ગયા હતા કે નવલકથાઓ અથવા તો કાવ્ય સંગ્રહો એ કવિઓ કે લેખકો દ્વારા આપણી સમક્ષ એ સાહિત્યના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે, પુસ્તકના સ્વરૂપમાં લોકો સમક્ષ એને મૂકવામાં આવે છે. તેમાં પણ શબ્દો અને વાક્યને યોગ્ય ભાષાની પસંદગી દ્વારા રજૂઆત હોય છે. તો એ સાહિત્ય પણ એ લેખિત માહિતી સંચારનું માધ્યમ કે ઉદાહરણ છે. ત્યાર પછી હસ્તપ્રત, હાથે લખેલી આવૃત્તિ. વ્યક્તિએ પોતે હયાતીમાં પોતાની હાથે પોતાના અનુભવો કે સંસ્મરણો લખ્યા હોય એ આત્મકથા સ્વરૂપનું વર્ણન એ હસ્તપ્રત એ પણ લેખિત માહિતી સંચારનું ઉદાહરણ છે. ત્યાર પછી સર્વસામાન્ય માધ્યમ કે જેના ઉપર આપણે આખા વિષયમાં આગળ વધવાનું છે એ છે પત્ર વ્યવહાર, પત્રો. એ પણ એ લેખિત માહિતી સંચારનું માધ્યમ કે ઉદાહરણ છે. ત્યાર પછી સૌથી આધુનિક અને સૌથી લેટેસ્ટ માધ્યમ ઇલેક્ટ્રોનિક માધ્યમ એ ઈમેલ, જેમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા લેખિત સ્વરૂપે માહિતીની ટાઈપિંગ કરીને રજૂઆત થાય છે. એ ઈમેલ પણ લેખિત માહિતી સંચારનું માધ્યમ.
વર્તમાનપત્રો, આપણા ન્યૂઝપેપર્સ, છાપાઓ, ત્યાર પછી સમયાંતરે પ્રસિદ્ધ થતી એની પૂર્તિઓ એટલે કે સામયિકો, હોર્ડિંગ્સ એટલે કે બેનર્સ, ત્યાર પછી જાહેર ખબરો, જાહેરાતો એ પણ લેખિત માહિતી સંચારનું માધ્યમ છે. ચોપાનિયા એટલે કે પેમ્પલેટ્સ અને ફરફરિયા એ પણ લેખિત માહિતી સંચારના ઉદાહરણો કે માધ્યમો છે. ત્રીજી માહિતી સંચારની પદ્ધતિ આવે છે દ્રશ્ય માહિતી સંચાર, જેમાં જોઈ શકાય તેવા સાધનોની મદદથી થતી માહિતીની આપલે. નરી આંખે દેખી શકાય, નરી આંખે જોઈ શકાય તેવા સાધનોને ઉપયોગમાં લઈ અને શબ્દો કે વાક્યોનો ઉપયોગ કર્યા વગર, બોલ્યા કે સાંભળ્યા વગર માત્ર જોવાથી જે માહિતી આપલે થાય છે, જોવાથી જે માહિતીનું આદાન પ્રદાન થાય છે એ દ્રશ્ય માહિતી સંચાર છે. એના માધ્યમોમાં વિવિધ પ્રકારના ચિહ્નો, પ્રતીકો એટલે કે નિશાનીઓ, લોગો, ત્યાર પછી નકશા, આલેખ એટલે કે ગ્રાફ પેપર્સ, વિવિધ પ્રકારના જુદા જુદા ડ્રોઈંગ્સ એટલે કે ચિત્રો અને કલર્સ એટલે કે રંગો એ પણ દ્રશ્ય માહિતી સંચારના ઉદાહરણો છે. ત્યાર પછી શ્રાવ્ય માહિતી સંચાર કે જેની અંદર માત્ર સાંભળી શકાય તેવા સાધનોની મદદથી જ માહિતીની આપલે થાય છે. તો શ્રાવ્ય માહિતી સંચારના માધ્યમોમાં રેડિયો, સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક, ટેલિફોન, જૂના અને ટેપ રેકોર્ડર એ પણ એ શ્રાવ્ય માહિતી સંચારના માધ્યમો છે. દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર પાંચમી પદ્ધતિ કે જેમાં ઓડિયો પ્લસ વિડિયો બંને મિક્સ છે, જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય એવા સાધનો કે એવા માધ્યમો વાપરવાથી માહિતીની જે આપલે થાય છે એને દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર કહેવાય છે. એના ઉદાહરણો અથવા તો એના માધ્યમોમાં ચલચિત્રો, ડીવીડી, ટીવી અને કમ્પ્યુટર એ દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચારના માધ્યમો છે. અને છઠ્ઠી અને છઠ્ઠી પદ્ધતિ એ મૌન માહિતી સંચાર, જેમાં શબ્દોની સંપૂર્ણ ગેરહાજરી હોય છે. શબ્દો ક્યાંય ઉપયોગમાં લેવાતા નથી, બોલવાના નથી, સાંભળવાના નથી ને શબ્દો લખવાના પણ નથી, વાક્ય રચનાનો ઉપયોગ થતો નથી. એ શબ્દોની સંપૂર્ણ ગેરહાજરી સાથેની આ પ્રક્રિયા છે મૌન માહિતી સંચાર. તો એ મૌન દ્વારા થતી માહિતીની આપલેમાં એ ઈશારાઓ દ્વારા અથવા તો ચહેરાના હાવભાવ દ્વારા એ વ્યક્તિની સંમતિ કે અસંમતિ વ્યક્ત કરવામાં આવે છે, જેને મૌન માહિતી સંચારનું માધ્યમ ગણી શકાય છે. હવે આપણે એ માહિતી સંચારની 6 પદ્ધતિઓમાંથી વિસ્તૃતમાં માત્ર 2 જ પદ્ધતિઓ ભણવાની છે, મૌખિક અને લેખિત માહિતી સંચાર, એના ફાયદા અને મર્યાદા સાથે. બાકીની 4 પદ્ધતિઓના ખાલી માધ્યમો સુધી આપણે યાદ રાખવાનું છે. મૌખિક અને લેખિત માહિતી સંચારનો વિગતવાર અભ્યાસ આપણે નેક્સ્ટ સેશનમાં કરવાનો રહેશે.